નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંજરી શેરવાનો। વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની તારીખ 23મીના રોજ ચૂંટણી યોજાશે। ભાજપમાંથી પ્રમુખ પદ માટે જ્યોત્સાનાબેન રબારી અને ઉપપ્રમુખ પદ માટે કમલેશભાઈ પટેલે ભર્યું ઉમેદવારી પત્ર। 23મીએ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બપોરે 12 કલાકે જિલ્લા પંચાયતના સભાગૃહમાં યોજાશે। જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલે જણાવ્યું, જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે એક ફોર્મ અને ઉપપ્રમુખ માટે ભરાયું છે એક ફોર્મ। આજે બપોરે 2 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય છે। જિલ્લા ભાજપા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટે જણાવ્યું, ભાજપના ઉમેદવાર થશે બિનહરીફ। ओके सर, थैंक यू। बोल बोल तू बोल ना। शूटिंग चालू है। एक जग्या थोड़ी जग्या राकेश मैंने कही क्या मेरा નમસ્તે, હું જિલ્લા વિકાસ અધિકારી વડોદરા। આજે પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણીના ફોર્મ લેવાના દિવસ છે। આ દિવસને 11 થી 2 આ સમય છે। અત્યાર સુધી આપણે એક ફોર્મ પ્રમુખ માટે અને એક ફોર્મ ઉપપ્રમુખ માટે મળેલા છે। એક ફોર્મ પ્રમુખ માટે શ્રીમતી જ્યોત્સનાબેન રબારીનું SC/BC ફિમેલ કેટેગરીમાં મળેલું છે। સાથે જ એક ફોર્મ કમલેશભાઈ પટેલ નું મળેલું છે। આ ફોર્મ ઉપપ્રમુખ માટે મળેલું છે। કાલે માનનીય કલેક્ટર સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાને આ ચૂંટણી પાર પડે એવું છે। 12 વાગે આ ચૂંટણીનો સમય છે। ધન્યવાદ।